નારાયણ જય સ્વામિનારાયણ. અત્યારે આપણે રામાનંદ સ્વામીની જન્મભૂમિ અયોધ્યા અને ગંગાજળિયો કૂવો ત્યાં બેઠી છું ને લાઈવ આપું છું. જો આ ભક્તિ માતાની છત્રી, ગુરુ રામાનંદ સ્વામીનું જન્મસ્થળ અને આ ગંગાજળિયો કૂવો જે ભગવાન આ કૂવામાંથી 8 વર્ષ સુધી નાયા સ્નાન કર્યું હતું ભગવાને. આ ગંગાજળિયો કૂવો છે. ચાલો, ખાસ લાઈવ એટલા માટે થઈ છું, મેં 2 દિવસ પહેલાં કીધું હતું કે થોડોક ટાઈમ મળે, નેટ બરાબર આવે એટલે લાઈવ થાશું એમ. જે મીડિયામાં જગાવ્યું હતું ખોટે ખોટું જાણ્યા જોયા વગરનું રામકૃષ્ણ સ્વામીનું, એટલે પહેલાં છે ને સત્સંગીઓને બધાને કહું છું ને, જેને ખબર ન હોય ને તમે આડા નવડીને સ્વામિનારાયણનું કંઈક આવે એટલે ચડી બેસવાનું બસ. તો પેલા છે ને પૂરી તપાસ કરવી ને બોલવું. અને ઓલો અડધી આંખ જ્યોતિ એને તો કંઈક સ્વામિનારાયણનું આવે એટલે ચડી જ બેસવાનું. કાંઈ પણ આવે એટલે જૈણા જોયા વગરનું ચડી બેસવાનું અને આખા સંપ્રદાયને ટાર્ગેટ કરી દેવાનું. એટલે એમને ખાસ કહું છું, પહેલાં જાણી જોઈ અને પછી બોલવું. બીજા બધા ધર્મનું આવે છે, કેમ કાંઈ બોલતા નથી? સ્વામિનારાયણનું કામ કાંઈક આવે એટલે ચડી બેસવાનું તમારે. અને સ્વામીએ શું ખોટું કર્યું છે? સારું, સંસારમાં એનો જીવન ગયું, મન ગયું, તો સંસારમાં પોતે જતા રહ્યા, તો એમાં શું મંદિરમાંથી આજ્ઞા લઈને નીકળ્યા છે, તેમાં શું સારો એક દાખલો સમુખનો બેસાડ્યો કે ભગવા કપડામાં તો રહીને કુકર્મ નથી કર્યા? કે તમારું સંસારમાં જીવ જાય તો સારી વાત છે, તમારા સંસારમાં વહી જવાય ત્યાગ આશ્રમ છોડીને, એ સારી બાબત છે એક. ને હંમેશા નેગેટિવ શું કામ વિચારો, પોઝિટિવ વિચારો ને. એટલે એ સારી વાત છે કે એને સંસારમાં જીવનનું, એને પોતે ભલે કથા કરતા હતા પણ એનું આ તો છે ને, જો સારા ઋષિમુનિ મોહ નથી મૂક્યો એને. આ છે ને કહીને કે ભગવાનની બધી લીલા હોય છે, એટલે એમાં તો ઘણા મોહિની યોગમાં બધાય આવી ગયા છે. એમાં ઘણા ઋષિમુનિઓ આવી ગયેલા છે. તમે બધા શાસ્ત્ર ખોલજો આગળના. એટલે એવું કોઈ છે નહીં કે તમે સાધુમાં હતા ને પછી સંસારમાં ન જીવન જાય. જીવન ગયું તો પણ એને દાગ લગાડ્યા વગર નીકળી ગયા છે ને. સ્વામિનારાયણ મંદિરે એકવાર તપાસ કરીને પૂછાય, પછી મીડિયામાં ચગાવાય. આ તો કાંઈ પણ સ્વામિનારાયણનું આવે એટલે એ તારે આ સ્વામીની લીલા કરી અને બહાર પાડી દેવાનું. એટલે સ્વામિનારાયણ સંતો જે સાચા છે એને છાંટા શું કામ એને ઉડાડો છો? અને સારી વાત છે, એ નીકળી ગયા, એનો જીવન ગયું સંસારમાં તો સારી વાત છે. એને ચોખ્ખે ચોખ્ખું કહીને તો નીકળ્યા કે મારે સંસારમાં જવું છે, તો સારી વાત છે. દાખલો બેસાડ્યો. કોઈ પણ સંતો એવા હોય એને સંસારમાં જીવન જાય તો વહી જવાનું કપડાં પહેરીને, અને પછી સંસારમાં ગયા પછી ગમે ત્યાં જીવે, હોટલોમાં જાય, ગમે ત્યાં જાય. તા તો આમ ઉપાડે આવે મીડિયા, પેલા સત્ય જાણો ને. હમણાં જુનાગઢનું ઘણું આવ્યું, તેમ કેમ તમે ન હોય એની ઉપર કેમ આમ તમે ફોકસ ન કર્યું ને? એના કેમ ન્યૂઝ ક્યાંય વાયરલ ન કર્યા? આ તો સ્વામિનારાયણનું કંઈક આવે એટલે ચડી બેસવાનું બસ. અને ઓલા અડધા બાડાને જ કહું છું, તું જે સાળંગપુર વખતે વિવાદ વખતે જે આંદોલન દેવા ગયા હતા ને, તારા જેની યારે તું આંદોલનમાં દેવા ગયો હતો ને બધાના આવેદનપત્ર, એના કાંડે માર પાસે છે. હું ટૂંક સમયમાં લાવીશ, તું જોજે બધું. એટલે સ્વામિનારાયણ ધર્મમાં એકમાં ન હોય, ઘણી જગ્યાએ હોય, પણ આપણે બધા એક છીએ તો આપણે બધાને છે ને એક જૂથ થઈને રહેવાનું હોય. આ તો ચડી બેસવાનું. કંઈક સ્વામિનારાયણનું આવે એટલે ચડી બેસવાનું. એટલે તમારા ઘરે કંઈ સ્વામિનારાયણ વાળા ચોરીને લઈ ગયા છે? કાંઈ સંતો કે કોઈ ચોરીને લઈ ગયા તમારા ઘરેથી? કાંઈ કેમ પ્રગતિ જોવાતી નથી? તા તો નેગેટિવ હોટલમાં પકડાના, નામ પકડાના જોવાય પેલા કે એ ત્યાગ આશ્રમ જ્યારે સંસારમાં જતા રહ્યા છે, એના ભગવા કપડાં હતા ને એ ઉતારીને સાધુમાંથી સંસારમાં જતા રહ્યા છે. પેલા તપાસ કરાય કઈ કારણે ગયા છે ને એનું મન થયું તો જતા રહી. એમાં શું, બધા સ્વતંત્ર જિંદગી છે, તો એમાં કાંઈ એવા ખોટા ન્યૂઝ ફેલાવાના ન હોય. મીડિયાને બીજું કાંઈ કામ નથી. કેટલા બધા ન્યૂઝ છે એ ફેલાવો ને. હમણાં આ બધા કેટલા બધાના ઘર પાડી નાખ્યા, તો એ કેમ નથી? કેવી બેન દીકરીઓના આંખમાંથી, બાળકોનામાંથી આંસુ જાય છે, તો કેમ બહુ ચૂપ થઈ જાવ છો? સત્ય એને કહેવાય. એમાં મરી જવું પડે ને તો મરી જવાય, પણ જે સત્ય હોય ને એને ફેલાવાય.
આ તો સ્વામિનારાયણનું આવે એટલે ચડી બેસવાનું બસ. અને એક સારો દાખલો બેસાડ્યો છે, બીજા સાધુ આમાંથી ચેતી જશે કે આપણું જીવન સંસારમાં જાય તો આપણે આવી રીતના નીકળી જવાય. એક ગુરુના આશીર્વાદ લઈને મંદિરમાં પત્ર લખીને. ભગવાને તો ભગવા કપડાને તો લાંછન નથી લગાડ્યું. ત્યાં તો આમ ખોલો ને ત્યાં તો કેવા ન્યૂઝ લખી નાખ્યા, હોટલમાં પકડાના વા. પણ એને જોવો તો ખરા, એને ભગવો ઉતારીને પછી સંસારમાં ગયા છે ને પછી હોટલમાં જાય ને બારમાં જાય ને જ્યાં જવું ત્યાં જાય, એમની જિંદગી છે. પણ ઓલા અડધા કાણાને તો છે ને સ્વામિનારાયણ હાથમાં આવવો જોઈએ, તરત જ આમ ઉપડી પડે. પોતે સ્માર્ટ વોચ પહેરે છે, 4-5 વીંટીયું પહેરે છે, તઈ તું ક્યાં જાસ? તુંય સનાતનનો સાધુ જ છો. જ્યોતિ અડધું દેખાય ઈ. એને તો કઈક સ્વામીના તું જ્યાં આવેદન આપવા ગયા હતા ને બધાના વિડિયા છે જ, પણ અમારા લોહીમાં એવું નથી કે કોઈને અમે જે સનાતન ધર્મ હોય ને એમાં ડાઘ લગાવવા દઈ. અમને કોઈની ખુલ્લી પાડતા નથી આવડતી. પાછા એમ કે ખોટું જ છે સ્વામી, પણ અમે ક્યાં તમને કોઈને કંકોત્રી લખી તમે માનો સ્વામી. જેને માને છે એને માને છે ને એને શ્રદ્ધા છે, એને વિશ્વાસ છે. આ દેશ સ્વતંત્ર છે, સ્વતંત્ર ધર્મ માનવા વાળો છે. સારી બાબત તો તમે ફેલાવો કે જ્યારે કાંઈ પણ દેશમાં કાંઈ પણ જાજુ જરૂરિયાત હોય, હોનારત હોય તો કોણ આગળ આવે છે વધારે? આખો સ્વામિનારાયણ સંપ્રદાય આવી જાય છે, પછી એમાં ગમે તે હોય. તો સારી વાતે ફેલાવો ક્યારેક, કે નેગેટિવમાં પહેલો નંબર, સારી વાતમાં નહીં. મને ઘણા દિવસથી લાઈવ થવું હતું, ઘણા દિવસથી હું ન્યૂઝ જોતી હતી. પાછા તો બેનોના ફેક આઈડી બનાવ્યા છો, એમાં બેનોના ફેક આઈડી બનાવીને એમાં સ્વામિનારાયણનું જેમ તેમ લખે છે. સાલા ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરાય. ઓરિજિનલ હોય તો સાચું તમારું આઈડી બનાવીને લખો. અને બધા ધર્મ સરખા જ છે. તમે માનો ને તો જેને જેમાં શ્રદ્ધા હોય ને એમાં માની શકે છે. તો એમાં એકાદાનું કાંઈ એવું આવ્યું હોય તો એને કાંઈ આમ તારે જેમ ફાવે એમ બોલવા ન મંડવાનું હોય. બધામાં બગાડ હોય જ, બધામાં કોઈ સર્વગુણ સંપન્ન છે જ નહીં. સાચી વાત છે, થેન્ક યુ. આ તો સ્વામિનારાયણ સંપ્રદાયનું કાંઈ આવ્યું એટલે જેમ ફાવે એમ બોલો ને મીડિયામાં વાયરલ કરો ને લખો ને મજા આવે એમ કરો. પોતાનું ક્યાંય દેખાતું જ નથી, સ્વામિનારાયણ વાલાનું જ દેખાય છે. હા, એને કેમ આમ સ્વામિનારાયણ કેમ એમ એ બધાનું આમ લૂંટીને લઈ ગયા હોય. જય સ્વામિનારાયણ. અને અમારા હરિભક્તો બધા આપી છે ત્યારે એ બધી સેવા કરે છે ને ત્યારે એ બધું સેવા કરે, કથા કરે, કેટલા જીવને વ્યસન મુક્ત કરે છે. સારું જોવો, એમાં 2-3 ખરાબ હોય એની પાછળ આખાને તમે હાઈલાઇટ ન કરો. અને સંસારમાં ગયા સારી વાત છે ને, એના ભગવા કપડા હતા ત્યાં સુધી લાંછન નથી લગાવવા દીધું. અને એને ગુરુને મંદિરમાંથી આજ્ઞાન પત્ર દઈને ગયા છે. આ તો આખું આમ ચગ્ગી આમ સોશિયલ મીડિયા ખોલો ને એટલે આમ તમે નો શબ્દ સાંભળી શકો ને એવું લખીને મોકલે બધે. થોડીક તો શરમ કરો, પેલા સત્ય સુધી પહોંચો, પછી તમે બધે વાયરલ કરો. સત્ય જાણીને વાયરલ કરો. આશાબેન સાચી વાત છે, થેન્ક યુ ભાઈ. હું નેપાળ મારા મમ્મી પપ્પાની યાત્રામાં લઈને ગઈ હતી, પણ મને ત્યાં નેટ જ નહોતું આવતું. મારે ઘણા દિવસથી લાઈવ થવું. આજે અયોધ્યા આવી અને મેં કીધું ચાલો રામાનંદ સ્વામીની જન્મસ્થાન છે ને ત્યાં જ બેસીને લાઈવ કરું. નવરાવો એટલે કામ કરે, સાચી વાત છે. ના, હું અયોધ્યા પહોંચી છું હજી. જય સ્વામિનારાયણ. પેલા છે ને કોકનું જોવા પેલા કરતા આપણું જોઈ લેવાય. હું મારી જાત ઉપર આવી ગઈ ને ત્યારે હું ઘણું બધું વાયરલ કરી દઈશ, એટલું યાદ રાખજો. એવું નથી કે સ્વામિનારાયણ ધર્મમાં જ બધું હોય છે, ઘણી જગ્યાએ એ હોય છે. પણ અમને છે ને એવા કોઈને ડાઘ લગાવતા ખોટા નથી આવડતા. તમે જેમ રાખીને બેઠા હોય ને એમ અમારા સંતો ને હરિભક્તો તમારું બધાનું રાખીને બેઠા જ હોય. પણ આ તો સંતોને મર્યાદા હોય ને, બોલવાની ના છે એટલે બોલી ન શકતા હોય. ક્યાંથી આમ ક્યાં આવેદન પત્ર આપ્યું હતું? યુપી મહારાષ્ટ્રમાં ક્યાંક આપ્યું હતું. ન્યાનું બધું મારી પાસે છે. જ્યાં જે આવેદન આપવા ગયા હતા ને જેની સાથે, એની લીલાઈ મારી પાસે છે જ. એટલે ઓલા અડધા કાણાને કહું છું કે સ્વામિનારાયણનું આવે ને એટલે કૂદી ન પડવું. હા, એ જ્યોતિને તો કંઈક આવે એટલે પકડી જ લેવાનું સીધું.
પોતે સ્માર્ટ વેચે, વોચ પહેરે, સનાતનના સાધુ થઈને 5-5 વીટીયું પહેરે, એ નથી દેખાતું. બીજાની ઉપર આંગળી ઉઠાવી છે. અને મીડિયાને કહું છું, પેલા સાચું જાણો અને પછી વાયરલ કરો. હમણાં ઘણું બધું આવ્યું છે, કેટલા બધા મકાન પાડી નાખ્યા, એ બધું બતાવો ને. હમણાં જુનાગઢમાં ઘણું બધું આવ્યું હતું, તો એ તપાસ કરો ને, એ સાચું ખોલો ને. ત્યાં કેમ નથી ખોલતા? ખાલી સ્વામિનારાયણ વાળા જ દેખાય છે, સ્વામિનારાયણના સંતો દેખાય છે અને સ્વામિનારાયણ જ દેખાય છે. હજી તો પાંદડે પાંદડે નામ લખાશે તમારે. જેને જેને જે ઈચ્છા કરવી ને કરવા માંડજો. અમે સ્વામિનારાયણ હોય પણ અમે બધા ભગવાનને માન સન્માન, અમે બધા મંદિરે જતા હોય. એવું નથી કે સ્વામિનારાયણ ધર્મ માની એટલે બીજાને ન માની, બીજાને ગૌણ કરી નાખી. અમે એને મુખ્યપણે માનતા હોય, પણ અમારી શ્રદ્ધા ખાલી આ હોય. કોઈ પથ્થરમાં ભગવાન માને ને તો એને શ્રદ્ધા હોય ને નામ આપી શકે છે. મારા લયમાં હંમેશા આ જ વાત હશે, યાદ રાખજો. એટલે જેને બહુ ઈચ્છા થતી હોય ને એને તમતારે મરચા લીધા રાખવા, અને પછી નેગેટિવ તમે વિચાર તમારા ફેલાવજો. અમારા ઘણા બધા એવા હરિભક્તો છે જ તમતારે. એ સાચા સાધુ માટે કે અમારા ભગવાન માટે મરવું પડશે ને તો અમને કાંઈ ફેર જ નહીં પડે. હા, સ્વામિનારાયણ વાળાનું કાંઈ આવે એટલે પેલા બેસી જાય બંગા મારવા. સાચી જ વાત છે. હું તો આજ 5 દિવસથી સોશિયલ મીડિયા જોતી હતી ને મેં કીધું આ શું છે. પેલા જોવો અને પછી ન્યૂઝ ફેલાવો. સારા ન્યૂઝ કેમ ન ફેલાવ્યા? તમે એમાંથી નેગેટિવ લઈ શકતા હતા ને તો પોઝિટિવ લઈ શકતા હતા. એવું કેમ ન કે સારી વાત છે, સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ ન થાય એટલા માટે આ સાધુએ સારું કામ કર્યું અને સંસારમાં પોતાનું જીવન ગયું તો સંસારમાં પોતે જતા રહ્યા, ત્યાગ આશ્રમ છોડી અને સંસારમાં જતા રહ્યા. એવા સારા ન્યૂઝ તમે ફેલાવી શકતા હતા ને, કેમ ન ફેલાવ્યા? તો આ તો ઉલટું ને ચીતું કરીને બસ નેગેટિવ ફેલાવો, બીજી કાંઈ વાત જ નહીં. કેમ જાણે અમે બધા સંતો કે હરિભક્તો કે કોઈ લૂંટીને વહી ગયા હોય તમારે બધાનું. હંમેશા એટલું યાદ રાખજો, ખોટી રીતના કોઈને વેર ઝેર થઈને કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ બેન દીકરી હોય, કોઈ પણ ભાઈ હોય કે વડીલ હોય, એની પર આંગળી ઉઠાવશો ને ભગવાન ક્યારેય રાજી નહીં થાય. એટલું યાદ રાખજો, ભગવાન ક્યારેય રાજી નહીં થાય. ભોગવવું પડશે, ભોગવવું પડશે ને ભોગવવું જ પડશે. અત્યારે તમે ભલે તમે કોઈ પણ આમ સત્તાના જોર ઉપર કે તમારી આમ પહોંચ ઉપર ને તમે જેટલા આમ ઉલડતા હશો ને એક દી ભગવાન એવો ન્યાય કરશે ને કે તમારે બહુ ભોગવવું પડશે. એટલું યાદ રાખજો. આ કેટલા બધા આપણને એમ થાય કે આ કેટલા બધાના આંસુ, હમણાં બેનો દીકરીઓ રોતા જ હતા ને પોતાના ઘર પડી ગયા. તો એટલે કર્મ કોઈને નહીં છોડે, આટલું યાદ રાખજો. આજે એની ઉપર છે, કાલે તમારા ઉપર આવે છે. ઈ ન્યૂઝ આપ્યા હોત તો કે કેટલી બેન દીકરીઓ બધા રડતા હતા. સુરવીર હોય તો ન્યા અપાય. અને સરકારને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે એવા ગરીબના આશરા હોય ને રહેવા દો. મોટી મોટી કંપનીઓએ કેટલા હવે તમે જોવો ને તો આમ ખડકી દીધું છે. ન્યા જાવ ને ન્યા પાડો ને. આવા બિચારા ગરીબ લોકોની છત હું કામે છીનવો છો? જગતમાં એક દિવસ બધાને વહી જ જવાનું છે, બધાને વહી જવાનું છે. તો રહેવા એટલો આશરો કોઈ રહે છે તો આપો ને. અને ભગવાન એવું નથી કહેતો કે કોઈકના ઘર પાડીને તમે સ્માર્ટ સિટી બનાવો, એવું ભગવાન નથી કહેતો ક્યાંય. ઘણાને ખબર છે, મારી ઉપર મને ખબર છે, ઘણાએ કાવા દાવાને ચાલુ કરી દીધા. કરી દેજો, મને કોઈ ફેર નથી. સત્ય તો હું ડંકાની ચોટ ઉપર બોલીશ. સ્વામિનારાયણનું કંઈ પણ આવે એટલે જાણે મીડિયા એવી બધી વ્યક્તિ મંડાઈ પડે, પૂરા જાણ્યા વિના બધાય મંડાઈ જ પડે. ખરેખર સ્વામીની કથા સરસ હતી. હા, પણ જો આ છે ને ભગવાન બધાને એવા મોટા મોટા ઋષિમુનિઓને નથી મૂક્યા. ભગવાને એને મોહન મૂક્યા હતા. કેમ કે બહુ તમે ભગવાનમય થઈ જાઓ તો ભગવાન પરીક્ષા માટે એવા મોહય મૂકતા હોય છે, એવા મોહય મૂકતા હોય છે. તો એની ભગવાનની એવી કૃપા હશે એની ઉપર, એવી ખબર નહીં કે એને એવું થયું કે મારે સંસારમાં જવું તો શું ખોટું છે, ભલે ને ગયા, સારી વાત છે. ભગવામાં રહીને તો લાંછન નથી લગાડ્યું, ભગવામાં રહીને તો કાળા કામ નથી કર્યા, કે ભગવામાં રહીને તો કાળા કામ કરવા માટે એને ભગવો નહોતો પહેરવો, તો સારી વાત છે. એમાં સારું લેવાય, પોઝિટિવ, હંમેશા પોઝિટિવ લઈ શકો છો. જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. આ તો કઈ આવે એટલે ઉપડી પડવાની. એટલી બધી સુરવીરતા હોય ને તો આવા ખોટા નિર્દોષ બિચારા આંસુ પડતા હોય, ન્યા લડો ને ઉપરવાળો રાજી થશે. ન્યા કેમ કોઈ લડતા નથી? જરૂર ન્યા છે ગરીબ માટે લડવાની.
લડવા જાય ને આપણને 5-6 ને જેલમાં લઈ જાય, શું વાંધો, ભલે ને લઈ જાય ત્યાં રોટલા ખાશું, પણ લડો ને, સુરવીરતા હોય તો એમાં લડો. આ અંદરો અંદર ધર્મમાં લડવાની જરૂર નથી. ગરીબ માટે લડો, ભગવાન રાજી થશે ને કર્મ બંધાશે. કેવા નિર્દોષ બાળકો રોતા હતા તમે જોયું ને, જેના ઘર પડી ગયા હોય, જેને નાનપણથી વિધવા થયા હોય ને એને પોતાએ એવી રીતના ઘર બાંધ્યું હોય, ભલે એને રહેવા ઝૂંપડું બાંધ્યું હોય, અને એનું પડે ને તો એનો આત્મો કેટલોય રોતો હોય છે. એ આત્મો છે ને કોઈને નહીં મૂકે. કર્મ કોઈ દી કોઈને છોડતું જ નથી, યાદ રાખજો. જય સ્વામિનારાયણ. હું બોલીશ એટલે મને ખબર છે ઘણાને મરચા લાગશે, ઘણા મારી ઉપર કાવા દાવા કરશે. કરવા જ માંડજો, જેને જે કરવું હોય કરવા માંડજો. વિજયભાઈ સોની, સાચી વાત છે. જય સ્વામિનારાયણ. કેટલા દિવસ પણ હું નેપાળ હતી મુક્તિનાથ, નેટ બરાબર આવે નહીં, અને આપણું કાર્ડ મેં ત્યાંનું કાર્ડ લીધું હોય પણ બરાબર નેટ આવે નહીં. એટલે મેં કીધું નેટ આવે ને ત્યારે આ વિષય ઉપર લાઈવ થવું છે. મેં 2 દિવસ પહેલાં પોસ્ટ મૂકી હતી કે આની ઉપર હું લાઈવ થાય છે એમ. હા, કોઈ પણ નો શું કામ સનાતનનો નો વિરોધ કરાય, નો સ્વામીના છે તો બધા સનાતન આપણે એક જ છીએ ને. આ અમુકનું છે ને, અમુકનું એવું ષડયંત્ર હોય. શું જ ખબર છે કે સ્વામિનારાયણ સનાતન બધું એક જ છીએ અમે, પણ આ બધાને સામસામા કરો અને છે ને આ બધામાં ભાગ પાડો એટલે ત્રીજો ફાવી જાય, આમાં દુશ્મનો ફાવી જાય. એટલે આપણે જ બધાને સમજવાની જરૂર છે. આપણે જ સમજ, આવા 10-15 હોય ને, આવા 10-15 એ બધાને બજવવા મારતા હોય. જે વ્યવસ્થિત છે ને સનાતન ધર્મમાં સાધુ, એ તો બધાને એક જ માને છે. સનાતનના સાધુ અને સ્વામિનારાયણના સાધુ બેયને એક જ માને છે, ધર્મ એક જ માને છે. છી તો આપણે એક વાળાના ને, પણ આવા છે ને 10-15 જે ઝેરીલા, જે સ્વામિનારાયણનું જોઈ નથી શકતા, એને જ બધા મરચા લાગે છે, એને જ બધો પેટ દુખાવો થાય છે, એને જ બધું થાય છે. કવિતાબેન, મજામાં છું હો, મજામાં એકદમ, કોઈ વાંધો નથી. ચાલો, એટલે બધાને 2 હાથ જોડી. એમાં સત્સંગીનો તો એમ જ કહું છું કે આપણે તો સારું જ વિચારવાનું, કે સારામાં સારું, કે ભગવાનમાંથી એમનું મન સંસારમાં ગયું તો કોઈ ભગવાનના કપડા ઉપર લાંછન ન લગાવ્યું, મંદિર ઉપર લાંછન ન લગાવ્યું, અને તે સંસારમાં વહી ગયા, તો આપણે સારું જ વિચારવાનું છે. દમયંતીબેન, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ચાલો, બધાને જય સ્વામિનારાયણ. મીડિયાને ખાસ કહું કે બહુ બધા ન્યૂઝ છે, ગરીબ બિચારા બહુ પીસાય છે, એને વાચા આપો, એને વાચા આપો. જો તમારા હૃદયમાં ભગવાન હોય ને તો એને વાચા આપો. ખેડૂત કેટલો પીસાય છે, પાકના ભાવ પૂરતા નથી, એ ન્યૂઝ તમે હાઇલાઇટ કરો. તમારી TRP વધારવી ને તો એ ન્યૂઝ હાઇલાઇટ કરો, તો આમ આનંદય થશે કે તમે કોકના ગરીબને વાચા આપી. તમારી ન્યૂઝ છે ને એનો તમે સાચો ઉપયોગ કરીને કોઈક ગરીબને વાચા આપી. તમે છે ને ન્યાયની જગ્યાએ બેઠા છો, તો ગરીબના આંસુ જે પડે છે ને એનો અવાજ બનીને આગળ નીકળો, તો ઘણું બધું આ દેશમાં થશે. અને કુદરત રાજી થશે ને, ઉપર જાશો ને ત્યાં તમારે ચોપડે લખાશે. ભૈયા થોડા, તો ઉપર કુદરતના ચોપડે લખાશે. ગરીબને વાચા આપો, ત્યારે બિચારાને છત નથી, રહેવા નથી, એને વાચા આપો, એને વાચા આપો. ખેડૂતો બિચારા પીલાય છે, એવી બેનું ઘણી બધી પીલાય છે, એને વાચા આપો. નશાના જોરથી કેટલા બધાની બહેનોની જિંદગી બરબાદ થાય છે. દેશમાં મનાય છે તો આવે છે ક્યાંથી, એ બધી તપાસ કરો ને. કે સ્વામિનારાયણ મહારાજ મળી ગયા છે, કે ખાલી સ્વામિનારાયણ મહારાજ મળી ગયા છે, બીજું કોઈ છે જ નહીં. ભાઈ, અમારે ભલે 100 જન્મ લેવા પડે, તમે અમારી ચિંતા ન કરો. અમે કૃષ્ણને માની છીએ, રામને માની છીએ, શિવને માની છીએ, સ્વામિનારાયણને માની છીએ, અમે બધાને માની છીએ. તમારા મનમાં પક્ષપાત હશે. યશભાઈ ભટ્ટ, સાવ સાચી વાત છે, થેન્ક યુ. તમે ક્યાં મંદિરે મને બતાવજો ને કે 5 વાર તમે આરતી થાળ ને બધું કરો છો. કરવું જોઈએ, ન કરતા હોય ને તો કરજો.
અમારા મંદિરમાં શિવ ભગવાને પધરાવેલા, રાધા કૃષ્ણ પધરાવેલા, લક્ષ્મીનારાયણ પધરાવેલા, બધાય ભગવાન પધરાવેલા. અને 5 ટાઈમ થાળ, 3 ટાઈમ થાળ હોય, 5 અને 4 વાગે પાછી ભગવાનને ફ્રૂટ ધરાવી, અને 5 આરતી હોય, 5 માનસી પૂજા હોય. આ બધું કરીને ત્યારે આપણે બધા સનાતની કહેવાય. ખાલી આંગળી ચંદ સીંધવાથી ન કહેવાય. બીજા લોકો જોજો એના ધર્મ માટે ગમે ત્યાં ઊભા રહી જાય, એનો ટાઈમ થઈ જાય ને ત્યારે આપણે ટાઈમે મંદિરે નથી જઈએ, કારણ ટાઈમે થાળે નથી ધરાવી શકતા. એ બધું ચાલુ કરો, પછી આંગળી ઉઠાવવાનું ચાલુ કરો. આ તો એકય ન્યૂઝ આવે એટલે આંગળી ઉઠાવવાનું ચાલુ, જેમ ફાવે એમ લખવાનું ચાલુ. તમ તાર લખો, મજા આવે એવું લખો, કુદરત કોઈને નહીં છોડે. પણ જે સત્ય છે ને એ અમે વર્ણવશું જ, એનો પડદો ખુલાસાથી વિગતવાર કરશું. ચોખ્ખું અમદાવાદ મંદિરથી ચોખ્ખો લેટર બહાર પાડ્યો છે કે આજ્ઞા લઈને એ સંસારમાં ગયા છે. એ વાંચી લેવાય પહેલાં, અને પછી હોટલમાં જાય ને ક્લબમાં જાય ને એને મજા આવે ત્યાં જાય. પછી તમારે એવા ન્યૂઝ ન ફેલાવાય કે બહેનો સાથે હોટલમાં આવી રીતના, આમ પહેલાં જોઈ લેવાય ને જાણી લેવાય. આખો અમદાવાદ મંદિરનો લેટર જ છે, એના લેટર પેડ ઉપર બહાર પાડેલું છે કે આજ્ઞા લઈને સંસારમાં ગયા છે. જૂનો વિડીયો ગોતીને વારે વારે ચડાવે છે. ભલે ને ચડાવતા, ચડાવવા દ્યો ને. જે સત્ય છે ને એને કોઈ આ સૂર્ય હોય ને એની સામે કોઈ દિવસ ધૂળ ઉડાડો ને તો એને કાંઈ ન થાય. એ સત્ય છે, એ સત્ય જ છે. સુખ પામી રે સખી સુખ પામી, સામળિયાને ચરણે જાતા સુખ પામી. સાચી જ વાત છે ને. ખાલી કીર્તન સમજે ને તોય સમજાઈ જાય કે ભગવાન શું છે. એટલે બનવું હોય ને તો કોઈ દિન દુખિયાની વાચા બનો. ખોટા છે ને હંમેશા ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ હોય કે ન્યૂઝ હોય, કાંઈ પણ હોય, હંમેશા છે ને નેગેટિવ વિચાર ન ફેલાવો, પોઝિટિવ ફેલાવો. દેશ માટે એ સારું થશે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. સાજા કરીને બધે યાત્રા કરી છે, અયોધ્યાથી, અને તમારા બધાનું દર્શન કરી છે. રોજે દર્શન કરી છે. હું તો એવું કહું કે જે ઈર્ષા કરતા હોય ને એને ભગવાન સારું કરજો. ચાલો જય સ્વામિનારાયણ. થઈ ગયું? હાલો હવે પૂછો, ઓફિસમાં પૂછો કેટલી વાર, તો કેટલા વાગ્યા? હા તો આમાં 6 નંબરનો રૂમ છે, જાઓ. હા હા ખુલ્લો જ છે 6 નંબરનો. એવું તો કોઈ ન સમજાવે, બધા ઝઘડા કરાવે વિધર્મીને. ફલસુતા? હા. કોનું? હા. ખુદ શિવજી પણ પરીક્ષામાં ફેલ થયા હતા, મોહ પામ્યા હતા મોહિનીમાં. એટલે એવું નથી, એના પ્રારબ્ધ એવા હોય, એના લેખ એવા લખાણા હોય. ભલે નહીં ભગવા ઉતારીને સંસારમાં ગયા, બીજાને શું, એની જિંદગી છે. એ તમારે બધા નક્કી કરવાનું, એને ભગવામાં રહેવું સંસારમાં રહેવું. એ આપણે કોણ નક્કી કરવાવાળા, અને આપણે કોણ કહેવાવાળા? આ તો સીધી આંગળી સીધી ચીંધવાની. એને મજા આવ્યું એમ, જ્યાં સુધી સાધુમાં રહેવું ત્યાં સાધુમાં રહે. હવે સંસારમાં જવું, સંસારમાં રહ્યા. ત્યાગાશ્રમમાં રહેવું, ત્યાગાશ્રમમાં રહ્યા. એ એની લાઈફ છે, એની જિંદગી છે. ના, અયોધ્યા છું. અયોધ્યા છું. ચાલો બધાને ચાચા કરીને જય સ્વામિનારાયણ. અને હંમેશા પોઝિટિવ વિચારતા શીખો. જ્યાં ખોટું હોય ત્યાં 2 આંગળી ઉઠાવીને કેવું જોઈએ, એમાં અમે સાથે જ છીએ. અને મારા વિડીયો તો જેને જોયા હશે ને એને ખબર જ હશે. મને એવું ક્યારેય ઢાંકતા આવડું જ નથી કે મારા હોય તો હું ઢાંકું અને હું ન કહું, અને જે સાચું હોય એ જ કહું. નહીં, જે સત્ય છે એ કહેવું પડે. જે સત્ય હોય ને એ ડંકાની ચોટ ઉપર કહેવું પડે. આ જે આ સત્ય છે તો આપણે બધાએ સારું જ સ્વીકારવાનું હોય. શું કામ એનું ઓલું ખરાબ સ્વીકારવું જોઈએ? જ્યાં ખોટું હોય ત્યાં ખોટું હોય તો એને આંગળી ઉઠાવીને એને કહેવું જોઈએ કે હું પાછા વળો, શરમ કરો, તો એમાંય કહેવું જોઈએ. એટલે ખોટા નેગેટિવ ન્યૂઝ ન ફેલાવો. અને બહુ બધા પ્રશ્ન છે ગરીબના, એને વાચા આપો. એ ન્યૂઝ ફેલાવો, એને વાચા આપવાની જરૂર છે. એને ખાસ એટલે ખાસ જરૂર છે, એને વાચા આપો.
ઉપરવાળો બહુ રાજી થશે. હૃદયમાં પથરા ન ગોઠવતા, નિર્દય ન બનો, દયાળુ બનો હંમેશા. સિકંદર જેવાને બધું છોડીને જવું પડ્યું હતું. સોનાની લંકા હતી ને રાવણને, તો એને છોડીને જવું પડ્યું હતું. તો તમે હું શું છી? હંમેશા એટલું યાદ રાખો કે આપણા કારણે કોઈની આંખમાંથી આંસુ ન આવે ને એવા બનો જીવનમાં. એવા બનો, બનવું હોય ને તો એવા બનો. કોઈ આપણને એવું ન કહે કે પોતે રોતા રોતા કે તમારે ભોગવવું પડશે, એવું ન કહે. એવા બનો. તમે સત્ય છો ને પછી કોક આપણને શ્રાપ દેતું હોય તો વાંધો નહીં, એ શ્રાપય ન લાગે. પણ તમે કોઈ સાથે ખોટું કર્યું છે ને પછી એને તમને ગરીબે બદદુઆ દીધી તો આ જીવન નથી છૂટવાના. અત્યારે ભલે ને તમારી પાછળ 5-5 બંદૂકવાળા ફરતા હોય અને તમે બધાને દબાવતા હોય, પણ કર્મ તો કોઈને છોડવાનું જ નથી. અહીંયા બધી લાગવગ કરી શકશો, ઉપર કોઈની લાગવગ નહીં ચાલે. તમે કંઈ કોથરા ભરીને જાશો ને તોય ભગવાન નહીં ચલાવે. એટલે હંમેશા બનવું હોય ને તો દીન દુખિયાના મદદગાર બનો. બધા મજામાં છીએ કવિતાબેન, બધા મજામાં, કોઈ પ્રોબ્લેમ નથી. સરસ બધે દર્શન થયા, બહુ બધે મસ્ત દર્શન થયા ભગવાનની કૃપાથી. તમે ધ્યાન રાખજો, તમારું ઓપરેશન થઈ ગયું, તમે ધ્યાન રાખજો તમારી તબિયતની. ચાલો, જય સ્વામિનારાયણ. રાજી રહેજો. અને જેને લાગુ પડે ને, આ લાઈવ એના માટે છે. હું તો જનરલ ભાષામાં બોલું છું. જેને લાગુ પડે ને એને બંધ પાઘડી માથે ઓઢી લેવી. ચાલો, જય સ્વામિનારાયણ. બતાવ્યો તમને મેં ગંગાજળિયો કૂવો ને ભગવાન અહીંયા 8 વર્ષ સુધી નાહ્યા છે આ ગંગાજળિયા કૂવા પાણીથી. રામાનંદ સ્વામીની જન્મભૂમિ છે અયોધ્યા મંદિર. અહીંયા ધર્મદેવ, ભક્તિ માતા બધા રહેતા અહીંયા. અરવિંદભાઈ ગૌસ્વામી, સાચું છે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. અને જે આ બેનોના ખોટા આઈડી બનાવીને તમે જે ચાલુ કર્યું છે ને એ માપે રહેજો, એટલું કહું છું. જે ખોટા આઈડી બનાવી બેનોના નામના અને સ્વામિનારાયણનું, ભગવાનનું ને સંતોનું જેમ ફાવે એમ લખો છો ને, એ માપે રહેજો. અને માર જેવાનો મગજ ફરી ગયો ને તેથી હું કોર્ટના પગથિયા ચડાવીશ. અને ઘણાને ચડાવ્યા છે ને ચડાવું છું. એક જ ધ્યેય છે કે પ્રભુ માટે જીવવું છે, થાય એટલી સેવા કરવી છે ને દીન દુખિયાની સેવા કરવી છે, બસ. ચાલો, જય સ્વામિનારાયણ. ભાઈ આશ્રમે જ હોય ને, કાંઈ સાથે તો ન હોય. આશ્રમે જ હોય ને. ખૂબ સરસ. અમારા વતી દર્શન કરજો, બધા વતી દર્શન કર્યા મસ્ત. તમારું બધાનું નામ લઈને કર્યા. હા ભરતભાઈ, બધાની તબિયત પાણી સારી છે. ચાલો, જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે. અને હંમેશા હું એ જ કહું છું કે આપણે બધા સનાતની જ છીએ. તો સ્વામિનારાયણ હોય કે કોઈ પણ સનાતની, એકાબીજા ઝઘડા ન કરીને ખોટા નેગેટિવ ન્યૂઝ ન ફેલાવી તો સારી વાત છે. સત્ય હોય ત્યારે કેવું પડે, કોઈ પણ નામાં હોય કેવું જ પડે. પણ ખોટી રીતના નેગેટિવ ન્યૂઝ ન ફેલાવતા. કુદરતનો ડર રાખજો, બીજાનો ન રાખો તો કંઈ નહીં. હા રેખાબેન, દર્શન કર્યા, બધા વતી દર્શન સરસ કર્યા. હો, સરસ કર્યા. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ.